કરોડના ખર્ચે ત્યાં નવું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 25 લાખના ખર્ચે ત્યાં જે સહેલાણીઓ અવર જવર કરતા હોય છે તેના માટે શૌચાલય બનાવવામાં આવશે. રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 24-25મી ફેબ્રુઆરી દરમિયાન સુરત શહેર નજીક 84 તાલુકામાં આવેલ સુવાલી બીચ ખાતે સુવાલી બીચ ફેસ્ટિવલ કાર્યક્રમ 2024નું જે આયોજન કર્યું છે તેના માટે આદરણીય ધારાસભ્યશ્રી પાસેથી એક માંગણી કાલે જ આવી કે સામાન્ય પરિવારો બી સુવાલી બીચનો આનંદ માણી શકે. જેની પાસે પોતાનું વાહન ના હોય, જે પોતાના પરિવાર સાથે તેમને સુવાલી બીચ જોવો હોય, તેના માટે તાત્કાલિક સરકારી બસની વ્યવસ્થા કરવી જોઈએ. આદરણીય ધારાસભ્યશ્રીની માંગથી કાલે બપોરે 3 વાગે અડાજણ બસ ડેપોથી એક એસટી બસની શરૂઆત કરાવવામાં આવશે. દરરોજ બપોરે 3 વાગે ત્યાંથી ઉપડશે અને સાંજે ત્યાંથી પરત ફરશે. આ સંપૂર્ણ નવી બસ કાલથી જ સુરત શહેરના નાગરિકો માટે ચાલુ કરવામાં આવશે. તબક્કાવાર રવિવારે અગર બસની સંખ્યામાં વધારવાની જરૂર હશે તો એ બી વધારી આપવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આદરણીય મંત્રી શ્રી મુકેશભાઈ, રાજ્યકક્ષાના અમારા કેબિનેટ મંત્રી શ્રી મુલુભાઈ બેરા, સુરત જિલ્લાના સાહિત્ય પ્રેમી જનતા માટે 24મી ફેબ્રુઆરીએ રોજ સાંજે કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું ભવ્ય આયોજન બી આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા બી આ જ કાર્યક્રમમાં કરવામાં આવી છે. આ જોડે જોડે સહેલાણીઓ માટે ઊંટ સવારી, ઘોડે સવારી, બાઇક રાઇડ જેવી વિવિધ રાઇડ્સની મોજ, રમતગમતના શોખીનો માટે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, કબડ્ડી, ટગ ઓફ વોર, લગોરી જેવી સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીનું બી આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા માટે અનેક ફોટો કોર્નર, સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન બી આ બીચ ફેસ્ટિવલમાં ઊભું કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર અને ડિઝાઇનર સંસ્થા ફ્લાય 365 દ્વારા માસ અવેરનેસ થીમ સાથે કાઇટ ફ્લાઇંગ એક્ટિવિટીનું વિશેષ આયોજન આ બીચ ફેસ્ટિવલ દરમિયાન કરવામાં આવ્યું છે. હાસ્ય કલાકારોનો બી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ બાલિકા કુમારી અવની ઝાંઝરુકિયા, જેમને માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સર્વશ્રેષ્ઠ રચનાત્મક દિવ્યાંગ બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એનું યોગ પ્રદર્શન બી ત્યાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુરત શહેરના અનેક યુવાનો, અનેક બાળકો, જેની અનેક શૈલીઓ બી આ કાર્યક્રમ થકી ત્યાં પ્રદર્શન કરવામાં આવશે, તે લોકોને એક મહત્ત્વનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. સુવાલી બીચ ફેસ્ટિવલ એ આવનારા દર વર્ષે આ શહેરના નાગરિકો માટે, દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે થાય તે માટે આપણા બેઉ જનપ્રતિનિધિઓ માટેથી એમના થકી પ્રયાસ થયો છે અને આ પ્રયાસ આવનારા વર્ષોમાં રેગ્યુલર ચાલુ રહેશે. તે પ્રકારનું કલ્ચરલ, ટુરિઝમ તમામ વિભાગો મળીને આ કામગીરીને આગળ વધારવા માટે મારી શહેર અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે બીચ ફેસ્ટિવલ દેશ અને દુનિયાભરમાં થતા હોય છે. એ દરિયા કિનારાથી હંમેશા નજીક હોય છે. દરિયાના ભારી મોજાઓ સુવાલી બીચ પર અનેકવાર આપણે સૌ લોકોએ દ્રશ્ય જોયા છે અને સૌ પરિવારજનોને વિનંતી છે કે બીચમાં નાહવા પડવું કે બાળકોને છૂટા મૂકવા અને બીચ પર અંદર દરિયાની અંદર જવું એ કોઈ બી પ્રકારે એ પ્રકારના રિસ્ક લેવા નહીં. જે માહિતી, જે સૂચનાઓ આપી છે તેને સંપૂર્ણ પાલન કરવું. એ સૂચનાના પાલન કરનાર કોઈ બી વ્યક્તિને કોઈ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ જે સૂચનાઓ લખી હોય તેના વિરોધમાં જઈને પોતે એડવેન્ચરસ અલગ પદ્ધતિઓ ટ્રાય કરવી એ યોગ્ય નથી. તે ખૂબ જ રિસ્કી છે. તેથી તમામ શહેરીજનોએ આ વિષય પર ધ્યાન આપવું. સ્વાભાવિક વાત છે, આટલો મોટો કાર્યક્રમ હોય તો
ફાયર બ્રિગેડ, તરવૈયાઓ, આ બધી જ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી જ છે. ફેસ્ટિવલ સિવાયની પણ વાત કરી. ફેસ્ટિવલ સિવાય ફાયરની જે કંઈ વ્યવસ્થાઓ નિયમ પ્રમાણે જરૂરી હોય એ બધી જ કરવામાં આવશે. જેટલા બી બાંધકામો થાય એ બાંધકામ જોડે જે ફાયરની વ્યવસ્થાની જરૂર હોય, સંપૂર્ણ બાંધકામનું જ્યારે એનઓસી મળે ત્યારે સંપૂર્ણ એની અંદર જે કોઈ વસ્તુ જરૂરિયાત હોય એ કરી લેવામાં આવતી હોય છે. અને આ ફેસ્ટિવલના કારણે ત્યાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો આ ફેસ્ટિવલ પૂરતી જ બસ વ્યવસ્થા છે કે ત્યાર પછી બસ વ્યવસ્થા રાખી શકીએ? દેવેનભાઈ, તમે તમારા પરિવારજન જોડે રવિવારે સુવાલીનો આનંદ માણી શકો, જ્યારે જવું હોય ત્યારે માણી શકો, એ માટે બસની વ્યવસ્થા છે. આ બીચ ફેસ્ટિવલ પૂરતી જ નથી. બીચ ફેસ્ટિવલ પૂરતી જરૂરિયાત હશે તો મહાનગરપાલિકા અને વાહન વ્યવહાર વિભાગ સાથે મળીને હજી વધુ જેટલી બસોની જરૂર હશે એટલી આ શહેરના નાગરિકો માટે કરશે. દરેક પોઈન્ટથી કરશે, જરૂર હશે એટલી. ચોક્કસ આનંદ લઈશું. પણ તમે તમારા પરિવારજનો જોડે જરૂરથી જજો, એકલા એકલા નહીં જતા. એ સંપૂર્ણ વિગત હમણાં તમને પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવશે. એની અંદર વિગતો બી લખી હશે કયા કયા કાર્ય માટે આપવામાં આવશે. મંત્રીશ્રી, આપ તો શહેરમાં બસો છો એટલે સારો અનુભવ છે શહેરનો, પણ આ સિવાય બીજો સવાલ કરી શકાય? હા હા કાકા, તમે કરી લો, તમારા માટે છૂટ છે. જિલ્લામાં શિક્ષણની જે સ્થિતિ છે ને એ નબળી છે. 15 શાળાઓ છે ને, 15 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે.